નવનિયુક્ત મંત્રીઓને સરકારે નવી જવાબદારી સોંપી છે। ઠેર ઠેર સરકારના વિરોધના બણગા ફૂંકાઈ રહ્યા છે, ત્યારે નાગરિકોને શાંત પાડવા સરકારે હવે તેમના મંત્રીઓને દોડતા કરવાની જરૂર પડી છે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં મંત્રીઓ દોડશે અને લોકોના હિતો માટે સરકારી યોજનાઓ મુજબ કેટલા કામ થઈ રહ્યા છે તેનું ધ્યાન રાખશે। કયા મંત્રીને ક્યાંની કામગીરી સોંપાઈ છે, વિગતે વાત કરીએ આ સ્ટોરીમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સ્વમાન, હું ચિરાગ વર્ષાબેન। ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓ હવે જનતા માટે દોડતા થવાના છે। અત્યાર સુધી સરકારને નહીં ખબર હોય કે સરકારી યોજનાઓનો જમીન પર શું હાલ છે, એટલે સરકારે નવનિયુક્ત મંત્રીઓને જિલ્લા મુજબ સુવ્યવસ્થિત વહીવટ ચાલે છે કે કેમ તેની દેખરેખ રાખવાની જવાબદારી સોંપી છે, જેમાં હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર, કનુ દેસાઈને સુરત અને નવસારી, જીતુ વાઘાણીને અમરેલી રાજકોટ, ઋષિકેશ પટેલને અમદાવાદ વાવ-થરાદ, કુંવરજી બાવળિયાને પોરબંદર દ્વારકા, નરેશ પટેલને વલસાડ તાપી, અર્જુન મોઢવાડિયાને જામનગર દાહોદ, પ્રદ્યુમન વાજાને સાબરકાંઠા જૂનાગઢ, રમણ સોલંકીને ખેડા અને અરવલ્લી, ઈશ્વર પટેલને નર્મદા, પ્રફુલ પાનસેરિયાને ભરૂચ, મનીષા વકીલને છોટાઉદેપુર, પરસોત્તમ સોલંકીને ગીર સોમનાથ, કાંતિ અમૃતિયાને કચ્છ, રમેશ કટારાને પંચમહાલ, દર્શના વાઘેલાને સુરેન્દ્રનગર, કૌશિક વેકરિયાને ભાવનગર અને જૂનાગઢ, પ્રવીણ માળીને મહેસાણા નર્મદા, જયરામ ગામિતને ડાંગ, ત્રિકમ છાંગાને મોરબી રાજકોટ, કમલેશ પટેલને બનાસકાંઠા અને વડોદરા, સંજયસિંહ મહેડાને આણંદ ભરૂચ, પૂનમચંદ બરંડાને મહીસાગર અને દાહોદ, સ્વરૂપજી ઠાકોરને પાટણ અને રીવાબા જાડેજાને બોટાદ જિલ્લાની દેખરેખનો હવાલો સોંપવામાં આવ્યો છે। આ મંત્રીઓ દર મહિને જિલ્લાઓની મુલાકાત લેશે, લોકોના પ્રશ્નો સાંભળશે અને તેનો નિકાલ કરવા જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપશે। હવે આ વાતથી એટલું સમજાય છે કે હવે સરકારને જનતાના કામો માટે ધ્યાન લેવાની ફરજ પડી છે। નવા મંત્રીઓને વધારાની જવાબદારી મળતા જોઈએ તેઓ જનતાનું કેટલું કામ કરી શકે છે। તમે આ મુદ્દે શું કહેશો, અમને કમેન્ટ કરીને જણાવો। અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો તમારા સ્વમાનની ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।